સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગની છે તે રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે અલ્પેશભાઈ ઢોલરિયા જોડાય છે। શું કહેશો અલ્પેશભાઈ, કેટલા દિવસની આ રજા છે અને કઈ યાર્ડનું કયું કામ બંધ રહેશે? આમ તો દર વર્ષની માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા હોય છે, કારણ કે આખા વર્ષના વહીવટી હિસાબો આ દિવસોમાં થતા હોય છે। આ દર વખતે અમારે 7 દિવસની માર્કેટિંગ યાર્ડમાં રજા હોય છે, 25 થી લઈ અને 31 સુધી। આ વખતે 1લી તારીખે એટલે 1લી એપ્રિલે ત્યારે બેંક હોલિડે છે એટલે બંધ રહેશે, અને બીજી તારીખે હનુમાન જયંતિ છે, અમારે અહીંયા હનુમાન જયંતિનો આપણે મોટો તહેવાર ઉજવતા હોય એને હિસાબે બંધ રહેશે। આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ 9 દિવસ બંધ રહેશે, પણ માર્કેટિંગ યાર્ડમાં ઓફિશિયલી તમામ વર્ક ચાલુ રહેશે। ખેડૂતોને માલ લઈને નહીં આવવાનું અને ઓક્શન બંધ રહેશે। આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ 9 દિવસ સુધી બંધ રહેશે, અને માર્કેટિંગ યાર્ડમાં વહીવટી કામ બધું ચાલુ રહેશે, ઓક્શન ખાલી બંધ રહેશે। અને છેલ્લા 2 દિવસની જ્યારે વાર રહી છે ત્યારે રાબેતા મુજબ અમે જાહેરાત કરી અને ખેડૂતો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય એટલે એને અગાઉ પ્લાનિંગની ખબર પડે એટલે અમે 2-3 દિવસ રજાને વાર હોય ત્યાં અમે ડિક્લેર કરી દેશું। ગોંડલ માર્કેટમાં કેટલી જણસી આવતી હોય છે અને ક્યાંથી વેપારીઓ લેવા આવતા હોય છે? આમ તો તમને વાત જાણીને અચરજ થાય કે એશિયા ખંડનું સૌથી મોટું મલ્ટી કોમોડિટીમાં કે રસોડાની અંદર જે આપણે તજ, લવિંગ, બાદિયા અને એલચી આનો ઉપયોગ થાય છે, કેરળમાં ઉત્પાદન આવે છે। એ ઉપરાંતનું એશિયા ખંડનું પહેલું ગોંડલ માર્કેટિંગ યાર્ડ એવું છે કે એક પણ વસ્તુ રસોડામાં ઉપયોગ થતી એટલે લગભગ 42 થી 60, 62 જેટલી આઈટમનું અહીંયા ઓક્શન થાય છે। એટલે મોસ્ટ ઓફ આખું રસોડું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી આખા ભારતમાં અને વિશ્વમાં જાય છે। આ અલ્પેશભાઈ ઢોલિયા જેના દ્વારા જણાવવામાં આવ્યું કે માર્ચ એન્ડિંગની 9 દિવસની જેટલી છે તે રજા રહેશે। આમ મળીને કુલ 9 રજા છે તે માર્કેટ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં 7 દિવસની માર્ચ એન્ડિંગની રજા અને 1 દિવસની બેંક હોલિડે અને 1 દિવસ છે તે હનુમાન જયંતિની રજા જાહેર કરવામાં આવી છે। અને યાર્ડનું હરાજીનું તમામ કામકાજ છે તે બંધ રહેશે અને ઓફિસનું તમામ કામકાજ છે તે શરૂ થશે। ત્યારબાદ બીજી જાહેરાત એટલે કે 2 દિવસ અગાઉ જાહેરાત છે તે ગોંડલ માર્કેટ યાર્ડ કરવામાં આવશે। ત્યારથી ફરી એક વખત ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી જણસીની છે તે આવક શરૂ કરવામાં આવશે। આવા ને આવા નવા વિડીયો જોવા માટે આજે જ નવજીવન ન્યૂઝને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।